સોરઠ દેશ ન સંચર્યો ન ચડ્યો ગઢ ગિરનાર, નાહ્યો દામો રેવતી અફળ ગયો અવતાર. આ માત્ર દોહો નથી, પણ જૂનાગઢની પવિત્ર ધરાનો મહિમા છે. બ્રહ્માજીના કમંડળમાંથી નીકળેલી ગંગાજી જ્યાં સ્વયં પધાર્યા એ પ્રાચીન બ્રહ્મકુંડ એટલે આજનો દામોદર કુંડ. ગિરી તળેટીને કુંડ દામોદર ત્યાં મહેતાજી નહાવા જાય. નરસિંહ મહેતા રોજ બ્રહ્મ મુહૂર્તમાં અહીં સ્નાન કરવા આવતા. અને યાદ છે ને, જ્યારે રાજા માંડલિકે મહેતાની પરીક્ષા લીધી ત્યારે આજ દામોદર રાયજીએ પોતાના ગળાનો હાર મહેતાના ગળામાં પહેરાવી ભક્તિની લાજ રાખી હતી. કુંડ પાસે આવેલું રાધા રમણનું મંદિર એ જ વાતની મૂક સાબિતી આપે છે કે ભક્તની સાથે જ રહે છે ભગવાન. અહીં ભગવાન દામોદર સાથે તેમના પુત્ર શ્રી કલ્યાણ રાયજી, પુરુષોત્તમ રાયજી અને બળદેવજી રેવતીજીના અલભ્ય દર્શન થાય છે. અહીં આવીને એક જ અનુભૂતિ થાય, જાણે સાક્ષાત ભક્તિનું પરમધામ.